નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇજી એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પાઠ નંબર 21 કે સામાજિક પરિવર્તન છે, તો એ સામાજિક પરિવર્તનની આપણે ચર્ચા કરવાની છે કે સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। તો આપણને એવું પૂછે કે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા શું, તો અહીંથી જ આપણો એક માર્ક છે રોકડો થાય છે કે ભાઈ સમાજની રચના, કોઈ સમાજ જો ક્યારેય કોઈએ જોયો હોતો નથી, પણ આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, જે રહેણી કહેણી છે, જે રૂઢિઓ છે, તો એને જ આપણે શું કહીએ છીએ, સમાજ કહીએ છીએ। તો એ સમાજની રચનાના માળખાની અંદર સમાજને જે કઈ સામાજિક સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓની અંદર આવતા જે બદલાવ છે એ સામાજિક બદલાવને પરિવર્તન તરીકે ઓળખવામાં આવે। પણ કેવું પરિવર્તન, તો કે સામાજિક પરિવર્તન। પશ્ચિમીકરણ હોય, વૈશ્વિકીકરણ હોય અને શહેરીકરણના કારણોસર સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, સંસ્કૃતિમાં લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત અને નૃત્ય ક્ષેત્રમાં અમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા। ભાઈ આવા જે પરિવર્તનો આવ્યા છે, તો એ પરિવર્તનો શેના આધારે આવ્યા, તો કે ભાઈ પશ્ચિમીકરણ, કે આપણે આજે છે દિન પ્રતિદિન છે એ શું કરીએ છીએ, તો કે પશ્ચિમી સંસ્કૃતિનું છે એ શું કરતા હોય, તો કે છે અનુકરણ કરતા હોય છે। માનો પહેલાના જમાનામાં છે બહેનો છે પેલો ઘૂંટો તાણીને રહેતા, તો એ ધીમે ધીમે છે પશ્ચિમીકરણના કારણે ઘૂંટો છે, લાજ કાઢવાની સિસ્ટમ છે કેવી થઈ ગઈ, તો કે જતી રહી છે, બરાબર। એના બદલે હવે ટૂંકા વસ્ત્રો આવી ગયા છે, બરાબર। તો એ શેના કારણે આવ્યું, તો કે પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ હોય, શહેરીકરણના કારણેસર પણ સામાજિક સંબંધોમાં છે કે ભાઈ લોકો છે ગામડાની અંદર રહ્યો, આજે પણ તમે ગામડાની અંદર જાઓ તો શહેરની અંદર જે સવલતો પૂરી પડે છે એ આપણને ગામડાની અંદર મળતી નથી। તો એવા શહેરીકરણના કારણે જે સામાજિક સંબંધો છે, કુટુંબ વ્યવસ્થામાં હોય, લગ્ન વ્યવસ્થામાં હોય, સાંસ્કૃતિક લોકોને, આજે તમે લગ્ન જીવન જોવા જાઓ તો ગામડાની અંદર નો પાર્ટી પ્લોટ હોય, નો કેટરેસ હોય, બરાબર। તો એ શહેરીકરણના કારણે, એ પરિવર્તનના કારણે છે એ ધીમે ધીમે લગ્નની અંદર પણ છે શું આવવા માંડ્યું, તો કે ભાઈ છે એ પરિવર્તન આવવા માંડ્યું। પહેલાના સમયની અંદર છે ક્યારેય પ્રી વેડિંગ થતા નહીં, તો એ પરિવર્તન આવવાના કારણે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાના કારણે લગ્ન જીવનની અંદર પણ છે એ પરિવર્તનો આવ્યા। સાંસ્કૃતિક લોકોની જીવનશૈલી, સાહિત્ય હોય, કલા, સંગીત અને નૃત્યની અંદર પણ આપણને છે એ ઘણા બધા આવા સાંસ્કૃતિક પરિબળો જોવા મળે છે, અને એના કારણે લોકો એકબીજાની સંસ્કૃતિથી શું થયા, તો કે પરિચિત થયા। આજે અમેરિકાની અંદર જાઓ તો એ કૃષ્ણના છે ભજન ગાતા હોય છે, આપણે અહીંયા છે થોડાક અંગ્રેજી માધ્યમની અંદર જતા જાય, તો એના લીધે શું થયું, તો કે એકબીજાની સંસ્કૃતિથી કેવા થયા, તો કે પરિચિત થયા। ભૌગોલિક ભોગ વિલાસના સાધનો, આધુનિક ઉપકરણોના કારણે એનો ઉપયોગ થયો। આપણું જે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ જે સાધનો છે, સુવિધાઓ છે, બરાબર, એ ગ્રામીય સમાજ સુધી પહોંચ્યા છે। કે પહેલાના જમાનાની અંદર છે પરિવહન માટે છે બળદગાડાનો ઉપયોગ કરતા, ઘોડાગાડાનો ઉપયોગ કરતા। આજે એ પરિવર્તન આવ્યું છે, તો હવે ધીમે ધીમે શું થયું, તો કે ભાઈ પેલા શહેરીકરણની અંદર એનું પરિવર્તન આવ્યું, આજે ગામડાની અંદર પણ એ પરિવર્તન જોવા મળે છે, બરાબર। લોકોના ઘર હોય, પેલા છે કેવા ઘર હતા, તો કે ભાઈ કાચા છે એ માટીમાંથી ઘરો છે બનાવવામાં આવતા, ઈંટોના ઘર બનાવવામાં આવતા। આજે છે પાકા મકાન ગામડાની અંદર જાવ તો ત્યાં પણ છે આપણને જોવા મળે। એની બાંધણીમાં છે, એના બાંધકામમાં, અદ્યતન શૈલીમાં પરિવર્તન આવ્યા છે, અને સમાજની ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધર્યા છે। પહેલાના જમાનાની અંદર તમે મકાનો જો તો એ કેવો હોય, ભાઈ એક ઓરડાવાળા હોય, બે ઓરડાવાળા હોય, એની અંદર શું હોય વધારે પડતું, તો કે ભાઈ માટીથી છે બનાવવામાં આવ્યા હોય, ઉપર છે એ નળિયા રાખેલા હોય। આપણે જેમ અત્યારે પ્લાસ્ટર કરીએ છીએ, એમ પહેલાના જમાનામાં છાણ અને કાળી માટીને ભેગું કરી એને લીપણ લીપતા, બરાબર। તો એ ધીમે ધીમે પરિવર્તન આવવાના કારણે આજે ભૌગોલિક જે મકાનો છે, બાંધકામ છે, એ પણ આધુનિક શૈલીની અંદર આપણને જોવા મળે છે, અને એના થકી શું થયું, તો કે લોકોનું જીવન છે, તો એ લોકોના જીવનની અંદર શું આવ્યું, તો કે પરિવર્તન આવ્યું છે। જીવનશૈલીમાં પાશ્વીય સંસ્કૃતિની છાંટ દેખાવ કે અનુભવ લાગી છે, અને એની સાથે સાથે સમાજની રચના અને કાર્યમાં પણ પરિવર્તનો આવ્યા છે, અને એને જ આપણે સામાજિક પરિવર્તનો કહીએ છીએ। તો આવા જે એકબીજાની સંસ્કૃતિથી મળી અને એકબીજાની સંસ્કૃતિને વાગોળી અને જે પરિવર્તનો આવ્યા છે, તો એને જ આપણે કેવા કહીએ છીએ, તો કે ભાઈ સામાજિક પરિવર્તન કહીએ છીએ, બરાબર। હવે કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાતો, કે આપણું દેશ છે એ આખો શેના ઉપર હાલે, તો કે કાયદા ઉપર ચાલે છે। કે ભાઈ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ કેનું છે, તો કે ભાઈ ભારતનું લેખિત બંધારણ છે।
તો એ કાયદા અને જ્ઞાન અને એની જે જરૂરિયાતો છે, તો આપણા દેશમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ, સાક્ષરતા એટલે અભ્યાસનો દર, આ તો હવે ધીમે ધીમે છે એ આપણે ભણાવવા લાગીએ છીએ. ને પહેલાના જમાનાની અંદર દીકરીઓને છે શું કરતા, તો કે ભાઈ ગામડાની અંદર પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને એને છે ઉઠાડી લેતા, બરાબર. છોકરો હોય તો એ મોસ્ટ ઓફ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી અને એને કામે છે ચડાવી દેતા. ગુજરાતની અંદર સૌથી ઓછું સાક્ષરતાનું પ્રમાણ હોય તો એ ક્યાં છે? ડાંગની અંદર છે. ક્યાં? તો કે ડાંગની અંદર, બરાબર. તો એ સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાન્ય રીતે જે રોજિંદા જીવન વ્યવહાર છે, એના નીતિ નિયમો છે, એના જાણકારીના અભાવના કારણે લોકોને કાયદાનું જે સામાન્ય જ્ઞાન, સમજણ કે જાણકારી છે ઘણી ઓછી જોવા મળે. કે ભાઈ એ પોતે ભણેલો નથી, તો એ ભણેલો ન હોવાના લીધે એને જે સામાન્ય કાયદાનું જ્ઞાન હોવું જોઈએ એ જ્ઞાન છે એ હોતું નથી. લોકો કાયદાની જાણકારી ન હોય અને તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. ભલે એને કાયદાનું છે એ જ્ઞાન નથી, એને કાયદાનું ભાન નથી, એટલા માટે એ શું કરે છે તો કે એ કાયદાનો ભંગ કરે છે. છતાં જો એ કાયદાનો ભંગ કરે તો એને છે એ માંથી સજામાંથી અને દંડમાંથી માફી મળતી નથી. અને સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકને કાયદાનું જ્ઞાન, સમજણ અને જાણકારી આપવી જરૂરી છે. એટલા માટે ભારતના દરેક નાગરિકને છે એ સામાન્ય જે જ્ઞાન છે કાયદાનું એ આપવું કેવું છે તો કે જરૂરી છે. હવે આ કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે? તો ભાઈ જે કાયદો છે, બરાબર, આપણને આપણા 11 જે મૂળભૂત ફરજો મળી છે, તો જીવન જીવવાની છે, આપણે વિચાર શ્રેણીની છે, બરાબર, સ્વતંત્રતાની છે, તો આ ફરજો છે એ કાયદો છે, બરાબર. તો એને જાણવું શા માટે જરૂરી છે? તો કે કાયદાના સામાન્ય જાણકારી અને જ્ઞાન અને સમજણ હોવું અત્યંત જરૂરી છે. જોઈએ આપણે પહેલું તો કે કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાનન કાયદાનો ભંગ કરતો કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે. જો પહેલો જેનો ફાયદો શું છે કે સામાન્ય જે કાયદો છે એ જો મને ખ્યાલ હશે તો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિથી છે એ હું શું કરીશ તો કે અટકાવી શકીશ. મને ખ્યાલ હશે કે હું આ કાર્ય કરીશ તો એમાં મને દંડને પાત્ર છે, સજાને પાત્ર છે, તો એવી કોઈ ગુનાને લગતી પ્રવૃત્તિ છે હું કરીશ નહીં, તો એ અટકી શકે. શિક્ષા હોય, દંડની જોગવાઈથી બચી શકે છે. બીજું શું તો કે શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકે. કે પોતે જે કોઈ માનો કે અત્યારે છે એ ઘણી જગ્યાએ આપણને જોવા મળે કે સ્ત્રી અને પુરુષ બંનેને છે સમાન કામ હોય છતાં પણ એને છે સમાન વેતન આપવામાં આવતું નથી. તો આવા જે શોષણ થતું હોય કે પોતાને જે કામ કરે છે એ કામ પ્રમાણે પોતાને વેતન ન મળતું હોય, એનું શોષણ થતું હોય, તો એની સામે લડવા માટે કેવા કાયદેસરના પગલાઓ લેવા તો એનું માર્ગદર્શન મેળવી શકે. ત્યારબાદ છે બંધારણીય હકો અને વ્યક્તિગત હિતોના રક્ષણ અધિકારો સારી રીતે ભોગવી શકે. બંધારણની અંદર આપણને જે મળેલ મૂળભૂત 11 ફરજો છે, તો એ ફરજો થકી આપણને જે લાભો મળવા જોઈએ એ લાભો આપણને મળી શકે છે. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ અર્થ બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈની માહિતી બને. સમાજ હોય, રાજ્ય હોય અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વધે. કે ભાઈ આપણે છે ઘણીવાર એવું કહેતા હોય કે ભારતની અંદર ગંદકી વધારે છે, બરાબર, તો એનું શોર્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આપણા ઘરને સ્વચ્છ કરવું જોઈએ, એ કર્યા પછી આપણા મહોલ્લાને, એ કર્યા પછી આપણા શહેર. તો એવી રીતે જોઈને કાયદાનું ભાન હશે અથવા તો કાયદાની થોડીક સમજ હશે તો એ પોતે સમાજને સુધારશે, સમાજ પછી રાજ્યને સુધારશે, રાજ્ય પછી એ પોતાના રાષ્ટ્રને સુધારવામાં પણ મહત્વનો ફાળો ભજવે છે. ત્યારબાદ છે સમાજના જવાબદાર નાગરિક તરીકે હક અધિકારો વંચિત ન રહે તે માટે સામાન્ય નાગરિકો તરીકેની ફરજો અદા કરી શકે છે. કે ભાઈ એને જે ભારતની અંદર મળેલા જે સામાજિક જવાબદારીઓ છે, એને મળેલા જે હકો છે, તો એનાથી એ વંચિત ન રહી શકે અને એની ફરજો છે એ શું કરે તો કે અદા કરી શકે છે. કાયદાનું જ્ઞાન અને સમાજની પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી અત્યંત જરૂરી છે. કે આ જે કાયદો છે, બરાબર, એ સામાન્ય કાયદાની જાણકારી થકી એ પોતે ભારતની અંદર એ પોતે છે એ પ્રત્યેક વ્યક્તિ સમાજની પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે પણ કેવું છે તો કે અત્યંત જરૂરી છે. ત્યારબાદ નાગરિકોના અધિકારો. કે ભાઈ આપણને છે ભારતના નાગરિક, ભારતને નાગરિકત્વ કેટલા વર્ષે આપવામાં આવે છે તો કે 18 વર્ષે છે એને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે છે. પહેલા છે એ 21 વર્ષે આપવામાં આવતું, પણ એની અંદર સુધારો કરીને હાલ કેટલા વર્ષ છે તો કે 18 વર્ષ છે કરી દેવામાં આવ્યું છે. તો સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ હકો કે અધિકારો વિના પોતાનો વિકાસ સર્વોત્તમ રીતે સાધી શકતો નથી. કે ભાઈ માણસ જે પરિસ્થિતિની અંદર રહે છે તો કે એ પરિસ્થિતિની અંદર કોઈ પણ સામાન્ય માણસ હોય તો એ પોતે પોતાના જે માનવીના હકો છે
એને મળેલા જે અધિકારો છે, બરાબર, તો એ અધિકારોના વિકાસ વગરે પોતાનો વિકાસ સાધી શકતો નથી. માનવી અધિકારો એ નાગરિકોનું અનિવાર્ય લક્ષણ છે કે દરેક નાગરિકનું છે એ માણસનો જે અધિકાર મળ્યો છે, માનવ અધિકાર, એ એનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ નેશન, એ તેના માનવ હકોના ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સમાં તમામ વ્યક્તિઓને કોઈ પણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે કે ભાઈ યુનો છે, યુનાઇટેડ નેશન, રાષ્ટ્રીય સંઘ, બરાબર, સંયુક્ત રાષ્ટ્રો, તો એનું જે માનવ હકના ઘોષણ પત્ર છે, બરાબર, તો એની અંદર પ્રત્યેક માણસને છે એ અમુક પ્રકારના જે હકો મળવા પાત્ર છે એની નોંધ કરવામાં આવી છે. અને એ મુજબ વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોના અધિકારો સરળ અને સુગમતાથી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કર્યા છે. એટલા માટે આ યુનોની અંદર જોડાયેલા તમામ રાષ્ટ્રો છે એ તમામ રાષ્ટ્રોએ પોતાના જે નાગરિકો છે તો એને સરળતાથી આવા માનવ હકો મળી રહે એવા પ્રયત્નો કર્યા છે. ભારતીય બંધારણમાં લોકતંત્રની રચના માટે તેના પ્રત્યેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના 6 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આપણું જે ભારતીય બંધારણ છે, તો આ બંધારણની અંદર કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ભેદભાવ, ઊંચ નીચ આવું જોયા વગર પ્રત્યેક માણસને છે એ કેટલા મૂળભૂત અધિકાર? 6 મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવ્યા છે. તો અહીંયાથી એક પ્રશ્ન બની શકે છે કે ભાઈ ભારતના નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? તો આપણને ખબર હોવી જોઈએ. કેટલા? તો કે 6 છે એ મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવ્યા છે. બરાબર. અને જેની વિગતો આપણે ધોરણ 9 ની અંદર છે એ અભ્યાસ કર્યો છે. બરાબર. તમારા પાઠ્યપુસ્તકનું પહેલું પેજ જુઓ તો એની અંદર પણ મૂળભૂત ફરજો આપેલી હોય છે. જો જોઈ લઈએ આપણે નાગરિકોના મૂળભૂત અધિકારોની નિગત કે ભાઈ સમાનતાનો અધિકાર છે. પ્રત્યેક માણસને છે એ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. બરાબર. સ્વતંત્રતાનો અધિકાર છે તો ભાઈ હું ગુજરાતની અંદર રહું છું, હવે મારે અહીંયા નથી રહેવું, મારે છે કોઈ બીજા રાજ્યની અંદર જઈ અને રોજગારી પ્રાપ્ત કરવી છે, બરાબર, તો એ સ્વતંત્રતાનો પણ હક છે. શોષણ વિરોધનો અધિકાર છે કે ભાઈ કોઈ માણસ કોઈ કાર્ય કરતો હોય ને એની અંદર એનું શોષણ થતું હોય તો એનો વિરોધ કરી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે કે ભાઈ ભારતની અંદર રહેતો તમામ વ્યક્તિ છે કોઈ પણ ધર્મને છે એ પોતે છે પોતાનો પ્રચાર અને પ્રસાર છે એ કરી શકે છે. બરાબર. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપણે અહીંયા છે 6 થી 14 વર્ષના બાળકને છે એ મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. બરાબર. તો 6 થી 14 વર્ષનું બાળક પોતે છે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકે છે. અને 6થો છે બંધારણીય ઇલાજનો હક. જો કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર અધિકારનો ભંગ કરી અને નાગરિકોને તેના હકથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો નાગરિકોને તેના બંધારણીય હકના રક્ષણો માટે અને ન્યાય મેળવવા વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી છે. હવે કોઈ પણ રાજ્ય હોય અથવા કોઈ પણ દેશ હોય, માનવને મળવેલા જે આ માનવી હકો છે, મૂળભૂત 6 ફરજો છે, જો આ 6 ફરજો એને ન મળતી હોય તો એ પોતે એની લડાઈ માટે છે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર પોતાની અરજી દાખલ કરી અને આ જે મૂળભૂત હકો છે એને શું કરે છે તો કે મેળવી શકે છે. આ હકના નાગરિકોને બંધારણીય ઇલાજના અધિકારી હેઠળ પ્રાપ્ત થયો છે અને તેથી તેને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બંધારણનો આત્મા. કોને? તો કે આ 6 મૂળભૂત ફરજો છે એને. ન્યાયતંત્રની ફરજ બને છે કે તેને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું. ન્યાયતંત્ર એટલે કે જે સર્વોચ્ચ અદાલત છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ છે, તો એની ફરજ બને છે કે પ્રત્યેક માણસનું છે શું કરવું તો કે રક્ષણ કરવું. બરાબર. એની ફરજ બને છે અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો જોઈએ. હવે જોઈ બાળકોના અધિકાર, આ વાત કરી તે આપણે નાગરિકોના. હવે જોઈ બાળકોને કેટલા પ્રકારના અધિકારો મળે તો કે આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ બાળકો છે. કે ભાઈ અસુરક્ષિત એટલે કે જેને સુરક્ષાઓ નથી મળતી, કારણ કે બાળકને છે પોતાના હકો શું, મૂળભૂત ફરજો શું એ કઈ ખ્યાલ હોતો નથી. તો આપણા સમાજની અંદર સૌથી વધારે અસુરક્ષિત વર્ગ બાળકો છે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ નો આધાર તેના બાળકોની સુરક્ષિતતા, તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલી વિકાસની તકો પર નિર્ભર. જો કોઈ દેશ છે, બરાબર, તો એ દેશનો વિકાસ છે કેના ઉપર હોય તો કે બાળક ઉપર હોય. બાળકે કેવું શિક્ષણ મેળવેલું છે, બાળકને કેવા સંસ્કારો મેળવેલા છે, એ ઉપર એ દેશનો વિકાસ છે એ કેવો હોય તો કે નિર્ભર હોય છે. જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકશે. કે જો બાળક છે વ્યવસ્થિત ભણેલો હશે, વ્યવસ્થિત એને જો સંસ્કારો મેળવેલા હશે તો એ પોતાની શક્તિ પ્રમાણે છે એ રાષ્ટ્ર માટે છે એ આશીર્વાદરૂપ બને છે.
અને તેથી જ બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સમાજની વિકાસની પૂર્વ શરત છે. જો બાળકો રાષ્ટ્રની સંપત્તિ રૂપ હોય તો તેના ઉછેર, સાર સંભાળ અને વિકાસની ખૂબ જ કાળજીપૂર્વક અને જવાબદારીપૂર્વક કરવો જોઈએ. કે બાળકો છે બરાબર, એ બાળકો રાષ્ટ્રની શું છે તો કે ભાઈ સંપત્તિ રૂપ કીધા છે. જો સંપત્તિ રૂપ હોય તો એનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, એની સાર સંભાળ કેવી રીતે, એનો વિકાસ છે એ ખૂબ જ છે કેવો છે તો કે કાળજીપૂર્વક થવો જોઈએ અને જવાબદારીપૂર્વક છે થવો જોઈએ. બાળકોને શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ અને સક્ષમ બને. કે ભાઈ કોઈ બાળક છે એ શારીરિક રીતે કેવું હોય તો કે સ્વસ્થ હોવું જોઈએ, સક્ષમ હોવું જોઈએ. માનસિક રીતે તે ચેતનવંત બને અને તેમની બૌદ્ધિક શક્તિઓનો વિકાસ એ કરે અને એનામાં નૈતિક મૂલ્યો સંવર્ધન દ્વારા તે સ્વસ્થ, સમજદારી અને જવાબદાર નાગરિક બને તો તે જોવાની આપણી પ્રાથમિક ફરજ છે. સંયુક્ત રાષ્ટ્ર ઈસવીસન 1992 એમનું જે અધિકારી ઘોષણા પત્ર છે બરાબર, તો એની અંદર બાળકોના કલ્યાણ માટે અને એમના વિકાસ સાધવા માટે કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા. જેમ યુનોએ છે એ માનવ અધિકારોના 6 હકો બહાર પાડ્યા, એવી રીતે બાળકોનો વિકાસ થાય એ માટે 1992 ની અંદર બાળકોના કેટલાક અધિકારો જાહેર કર્યા છે. આ બાળ અધિકારો આપણા બંધારણમાં સ્થાન આપી અને વ્યવહારમાં ચરિતાર્થ કરવામાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. કેવા બાળ અધિકારો આપવામાં આવ્યા છે તો કે કોઈ પણ પ્રકારની જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્માધિકાર છે. કે કોઈ પણ બાળક છે કોઈ પણ જાતિની અંદર એને જન્મ મેળવેલો હોય બરાબર, તો એની જાતિ કે જ્ઞાતિ જોવામાં નથી આવતી. પછી કાળો છે, ધોળો છે, એનો રંગ છે, લિંગ, સ્ત્રી, પુરુષ, નાન્યતર જાતિ, ભાષા કોઈ પણ ભાષા એ બોલતો હોય બરાબર, કોઈ પણ ધર્મ એ પાળતો હોય, તો આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ બાળકને જીવન જીવવાનો અધિકાર છે. બાળકનો જન્મ થાય ત્યાંથી જ એને આપવામાં આવે છે. બીજો શું છે તો કે માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણોને બાળકો તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. કે એ બાળકના જે માતા પિતા છે તો એ બાળકના માતા પિતા દ્વારા એનું યોગ્ય રીતે શું થાય તો કે પાલન પોષણ કરવામાં આવે અને કોઈ કારણ વિના એ બાળકને પોતાના માતા પિતાથી છે એ અલગ કરવામાં આવતા નથી અથવા તો અલગ કરી શકાય નહીં. ત્રીજું છે પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે તે માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક અને કાનૂની અધિકાર છે. કે બાળક છે પોતાનો વિકાસ કરી શકે એટલા માટે એને છે એ શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક અને કાનૂની અધિકાર છે. અને એટલા માટે જ દરેક બાળકને છે એ ભારતની અંદર 6 થી 14 વર્ષના બાળકને છે એ 21A કલમ મુજબ છે એને શિક્ષણ મેળવવા પાત્ર છે. દરેક બાળકને તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લે તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. કે દરેક બાળક છે પોતાની વય કક્ષા એટલે કે પોતાની ઉંમર પ્રમાણે જે રમતગમત દ્વારા છે એ મનોરંજન દ્વારા છે એ પોતાની પ્રવૃત્તિમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર. અને એટલા માટે જ આપણે ત્યાં અહીંયા છે એ મહાકુંભ, ખેલ મહાકુંભ છે એ યોજવામાં આવે છે. ત્યારબાદ દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાના સંસ્કૃતિ જાળવવાનો અધિકાર મળે. કે દરેક બાળક છે એ પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ધર્મ છે એ પાળી શકે છે અને એ સમુદાયમાં રહેવાનો પણ એને અધિકાર મળેલો છે. દરેક બાળકને પોતાના કોઈ પણ પ્રકારે થતા શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે, નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે, શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર. કે ભાઈ કોઈ બાળક હોય એને કોઈ પણ પ્રકારનું શારીરિક અથવા તો માનસિક છે એનું શોષણ થતું હોય, એનો અત્યાચાર થતો હોય તો એની સામે છે કોઈ એને નશીલી દવાઓ પાવામાં આવતી હોય બરાબર, અમાનવીય વર્તન હોય, કોઈ એને શિક્ષા કે દંડ હોય તો એની સામે સલામતી મેળવવાનો એને અધિકાર મળેલો છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધી અને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો એને શું છે તો કે અધિકાર મળેલો છે. ત્યારબાદ બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ. કે બાળકોનું શોષણ થાય છે, બાળકો સાથે જે અત્યાચારો થાય છે બરાબર, તો એની સામે રક્ષણો કેવી રીતે તો કે ભાઈ બાળક છે ખૂબ જ કેવું હોય તો કે સંવેદનશીલ હોય છે, એ પ્રેમાળ હોય છે, લાગણીશીલ હોય છે, ભગવાનનું સ્વરૂપ હોય છે અને બાળક પર જાણી જોઈ કોઈ દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવામાં આવે, શારીરિક શિક્ષા કે ધમકી આપવાના કડક વેર કે અપશબ્દોથી તેનું અપમાન કે જાહેરમાં માનહાનિ કરવી, જાતીય સતામણી કે યૌન શોષણ કરવું કે અસહ્ય હદ મારપીટ કરવી વગેરે જેવી વિવિધ પ્રકારની શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવામાં આવે છે. તો અહીંયાથી એક પ્રશ્ન બને છે બાળ અત્યાચારો એટલે શું? તો કે ભાઈ બાળકો ઉપર છે જાણી જોઈ કોઈ દુર્ઘટના સ્વરૂપે એને શું કરે તો કે ભાઈ એને શારીરિક ઈજાઓ કરે. ઘણા એના બાળકોને છે મારતા હોય, ઘણા શિક્ષકો મારતા હોય, મારવાનો છે.
તો શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપવી. ઘણા બધા એના વાલીઓ હોય છે, એના શિક્ષકો હોય છે, શું કરતા હોય તો બાળકોને છે એ ધમકીઓ આપતા હોય છે. કડક વેણ એટલે ન બોલવાના વેણ છે બાળકોને બોલતા હોય છે. અપશબ્દોથી એનું શું કરતા હોય, અપમાન કરતા હોય, જાહેરમાં અપમાન કરતા હોય, તો આવી માનહાનિ કરતા હોય, જાતીય સતામણી કરતા હોય, બરાબર, યૌન શોષણ કરવું, આ અસહ્ય ટૂંકમાં વધારે બાળકોને મારવા, બરાબર. તો આવી બધી પ્રવૃત્તિઓ છે એ શારીરિક કે માનસિક બંને પ્રકારની પ્રવૃત્તિઓ હિંસા થતી હોય તેને કેવું કહેવાય, બાળ અત્યાચાર કહેવામાં આવે છે. મોટા ભાગે બાળકોનું શોષણ કે તેના પર અત્યાચારો તેના સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, પડોશીઓ, નજીકની પરિચિત વ્યક્તિઓ, માતા પિતા દ્વારા થતા હોવાના સમાચારો વર્તમાનપત્ર, ટીવી કે અન્ય સમૂહના માધ્યમો દ્વારા જોવા કે જાણવા મળે ત્યારે આપણી ફરજ બને છે કે મોટા ભાગના જે બાળકો છે આ બાળકોનું શોષણ થતું હોય તો એ કોણ કરતા હોય તો કે મોસ્ટ ઓફ છે એના સગા સંબંધી હોય, એના સ્વજનો હોય, નિકટ એટલે કે એના નજીકના જે કઈ લોકો છે એ હોય, એના પાડોશીઓ હોય, નજીકના કોઈ પરિચિત વ્યક્તિઓ હોય, એના માતા પિતાઓ હોય, બરાબર. તો એના દ્વારા છે એ આવી બાળકનું શોષણ થતું હોય તો આપણે ન્યૂઝની અંદર છે, સમાચાર પત્રની અંદર છે, બરાબર, અથવા તો બીજેથી આપણને આવું જાણવા જોવા મળતું હોય ત્યારે આપણી ફરજ શું બને છે તો જોઈએ કે જ્યારે આપણે બાળકના વર્તન વ્યવહારથી કે શારીરિક ઈજાના ચિહ્નોથી માહિતગાર થઈએ કે તરત જ તેની સમયસર અને યોગ્ય તબીબી સારવાર કરવામાં સહાય કરવી જોઈએ. કે કોઈ બાળકનું શોષણ થયું, માનો કોઈ બાળકને છે એ મારવામાં આવ્યું છે, આપણે એને જોઈએ છે તો એ બાળકને આપણે જોઈ જાય તો સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ તો કે એ બાળકને છે એ તબીબી એટલે કે એને છે સૌથી પહેલા દવાખાને લઈ જઈ અને એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. સામાન્ય રીતે શોષણ એટલે કે પીડિત બાળક છે ભય, ધમકી કે શરમ સંકોચના કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ભંગ થવાના કારણે ડરે ઘટનાની જાણ માતા પિતાને કરતા સંકોચે કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે. ઘણીવાર શું થાય કે આવા બાળકો ઉપર કોઈ ગંભીર પ્રકારનું માનો યૌન શોષણ થયું છે નાના બાળકો ઉપર, તો એ બાળક છે એ શું છે તો કે વધારે પડતું છે એને ભય, બીક હોય, એને ધમકી આપવામાં આવી, બરાબર, શરમ સંકોચના કારણે પોતાના માતા પિતાને છે એ પોતે ચર્ચા કરી શકતો નથી, બરાબર, અને માહિતી છુપાવે છે. તો આવા શોષણ સહન કર્યા કરે છે બાળકો અને તેથી આપણે કે માતા પિતાના બાળકોના વિશ્વાસમાં સંપાદન કરી સત્ય હકીકતના આધારે સામાજિક ડરને ગણકાર્યા વિના જવાબદારોને સજા મળે તે માટે સત્વરે કાનૂની રાહે પગલાં ભરવા જોઈએ. કે આ કારણોસર બાળકો પોતે છે એ ખુલ્લી અને બોલી શકતા નથી તો આપણે છે બાળકોનો વિશ્વાસ જીતી અને સમયસર એની જાણ આપણે મેળવી લેવી જોઈએ અને એ જાણ કર્યા પછી જે કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર છે તો એની સામે છે આપણે શું કરવું જોઈએ તો કાનૂની કાયદાઓ છે એ લેવા જોઈએ. અને આવા શોષણો કે અત્યાચારોનો ભોગ બનેલા બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા ધૃણા કે તિરસ્કાર કે અવગણના કર્યા વિના તેમના પ્રત્યે હૂંફ, પ્રેમ અને આપણી સંવેદના પ્રકટ કરી અને સ્વીકૃતિ સાથે સહાનુભૂતિ પાઠવવી જોઈએ. કે ભાઈ આવા કોઈ બાળકો છે કે જે બાળકો ઉપર અત્યાચારો થયા છે તો એ બાળકોને તિરસ્કારવાના બદલે આપણે એની સાથે પ્રેમથી, હૂંફથી અને પ્રેમ આપી અને આપણી સંવેદના પ્રગટ છે કરવી જોઈએ અને એને સહાનુભૂતિ છે શું કરવી જોઈએ તો કે પાઠવવી જોઈએ. બાળ મજૂરી અને એના ઉપેક્ષિત કે બાળ મજૂરી વૈશ્વિક સમસ્યાઓ છે. ખાલી ભારતની સમસ્યા નથી, વિશ્વની અંદર ઘણા બધા દેશો એવા છે કે જ્યાં બાળકો પાસે છે શું કરવામાં આવે તો કે મજૂરી છે કરાવવામાં આવે છે. એટલા માટે એને વૈશ્વિક સમસ્યા કીધું અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે કે એને રોકી શકતા નથી. હરેક દેશની અંદર બાળ મજૂરી ચાલે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળ મજૂરી કે બાળ શ્રમિક કહેવામાં આવે કે ભાઈ કોઈ બાળક છે 14 વર્ષ કરતા નાનું છે અને એની પાસે જો કોઈ પણ પ્રકારનું કામ કરાવવામાં આવે તો એને બાળ મજૂર અથવા તો બાળ શ્રમિક કહેવામાં આવે છે. યુએસએફના અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળકો શ્રમિકોની સંખ્યા કુલ વસ્તી પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. કે ભાઈ એક છે યુનિસેફ, બરાબર, તો યુનિસેફ દ્વારા છે એક માહિતી પ્રગટ કરવામાં આવી અને એ માહિતી પ્રમાણે સૌથી વધારે જે વસ્તી છે એ વસ્તીના સૌથી વધારે વિશ્વમાં જો કોઈ દેશમાં બાળ મજૂરી થતી હોય તો એ ક્યાં થાય છે તો કે ભાઈ ભારત દેશની અંદર છે સૌથી વધારે બાળ મજૂરી કરાવવામાં આવે છે. ભારતના અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં બાળ મજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કે ભારતનું જે અર્થતંત્ર છે તો એ અર્થતંત્રની અંદર મોટા પ્રમાણમાં છે એ બાળ મજૂરી જોવા મળે છે. કેવી હોય તો કે ભાઈ હોટલોની તમે ઘણી જગ્યાએ છે એ ચાની હોટલે જાઓ તો રકાબી ધોતો હોય, ચા આપતો હોય, બરાબર, હોટલની અંદર છે વેઇટરનું કામ કરતો હોય છે, ફેક્ટરીઓની અંદર બાળકો પાસે કામ કરો, બાંધકામના ક્ષેત્રની અંદર છે જોખમી વ્યવસાયો જેવા કે ફટાકડાના વ્યવસાયમાં હોય, ઈંટોના ભઠ્ઠામાં હોય, ખેતીની સાથે સંકળાયેલા કાર્યમાં ખેત મજૂર હોય, પશુપાલન હોય, મત્સ્ય ઉછેર હોય,
આવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. અને સેવા ક્ષેત્રે ઘરના કોર ચાની લારી છે, ગલ્લાઓ છે, હોટલો છે, ધાબાઓ છે, ગેરેજો છે, લારી ખેંચવી, અખબાર વેચવા, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા, આવા કાર્યોમાં ભીખ માંગતા કે રસ્તા ઉપર સાફ સફાઈના કામો કરતા પણ આપણને જોવા મળે છે. તો આટલી જગ્યાએ છે એ ભારતની અંદર છે એ બાળ મજૂરી કરતા બાળકો છે એ જોવા મળે છે. બરાબર. તો આની સામે છે એ કોઈ જાગૃત નાગરિક તરીકે આપણે છે એને અભ્યાસ છે પૂરો પાડવો જોઈએ. સારું, અહીંયા સુધી રાખીએ આપણે. ન સમજાય તો વિડીયો ફરી પાછો જોવો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.